નમસ્તે બાળ દોસ્તો, ડીકે એજ્યુકેશન ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 8ની સ્વાધ્યાય પોથીમાં ભાગ 2માં સંસ્કૃત વિષયમાં પાઠ 2 ચિત્રપદાની 1નું સોલ્યુશન જોઈશું. તો ચાલો સોલ્યુશન જોઈએ. પ્રશ્ન 1. કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. પહેલો, ખાલી જગ્યા હંસા. એશ, એશા, એતે અને એતાની. તો જવાબ આવશે એતે. બીજું છે ખાલી જગ્યા અજા. એશ, એતે, એતાની અને એશા. તો એશા. ખાલી જગ્યા મહિલા. અહમ, આવમ, વયમ, એશ. તો અહમ. ચોથું છે ખાલી જગ્યા પાત્રાણી. તત, તે, તાની, ત્વમ. તો જવાબ આવશે તાની. પાંચમું છે ખાલી જગ્યા ચટકા. તો કૌંસમાં છે તે, તા, યુયમ, વયમ. તો જવાબ આવશે તા. છઠ્ઠું છે તે ખાલી જગ્યા છાત્રા, શિક્ષિકા, ચિત્રાણી, બાલિકા. તો છાત્રાઃ. સાતમી ખાલી જગ્યા વયમ સૈનિકા. પછી આઠમી ખાલી જગ્યા અતે ખાલી જગ્યા. તો છાત્રઃ, છાત્રઃ, છાત્રાઃ, છાત્રૌ કે છાત્રા. તો જવાબ આવશે છાત્રાઃ. નવમી ખાલી જગ્યા એતાની ખાલી જગ્યા પુષ્પમ, પુષ્પાણી, પુષ્પે, પુષ્પ. તો જવાબ આવશે પુષ્પાણી. દસમી ખાલી જગ્યા તા ખાલી જગ્યા ચટકા, ચટકાહ, ચટકી, ચટકામ. તો ચટકાહ. હવે પ્રશ્ન 2. ઉદાહરણ જોઈને આપેલું કોષ્ટક પૂર્ણ કરો. તો કોષ્ટકમાં ઉદાહરણમાં આપ્યું છે ગજ તો ગજા, તો વૃક્ષ તો વૃક્ષાઃ, ખાલી જગ્યા વાનરાઃ તો વાનરઃ, શુકઃ તો શુકાઃ, ખાલી જગ્યા મયુરાઃ તો મયુરઃ, પર્વતઃ ખાલી જગ્યા તો પર્વતાઃ, ખાલી જગ્યા હંસા તો હંસઃ, ચટકા ચટકાઃ, તો નૌકા નૌકાઃ, માપિકા તો માપિકાઃ, લતા તો લતાઃ, કન્યા તો કન્યાઃ, અજા તો અજાઃ, મહિલા તો મહિલાઃ, પુસ્તકમ તો પુસ્તકાની, વનમ વનાની, ફલાની તો ફલમ, રત્નમ તો રત્નાની, પુષ્પમ તો પુષ્પાણી, ચિત્રમ તો ચિત્રાણી, પત્રમ તો પત્રાણી. હવે પ્રશ્ન 3. ચિત્ર જોઈને જવાબ આપો. એતે કે તો એતે અશ્વા. તે કે તો તે ગર્દભા એટલે કે ગધેડા. એતા કા તો એતાઃ મહિલા. ચોથો સા કા તો સા માપિકા. એતાની કાની તો એતાની ફલાની. છઠ્ઠું તાની કાની તો તાની પુસ્તકાની. હવે પ્રશ્ન 4. શબ્દજોડ પરથી ઉદાહરણ મુજબ વાક્ય રચના કરો. તો ઉદાહરણ આપેલું છે શિક્ષિકાઃ અને છાત્રા. તો વયમ શિક્ષિકાઃ, યુયમ છાત્રા. આ પેલું છે આરક્ષકાઃ અને જના. તો વયમ આરક્ષકાઃ, યુયમ જના. બીજું છે દેવતા અને ભક્તા. તો વયમ દેવતા, યુયમ ભક્તા. ત્રીજું છે બાલકા અને સૈનિકા. તો વયમ બાલકા, યુયમ સૈનિકા. પ્રશ્ન 5. ઉદાહરણ મુજબ વચન પરિવર્તન કરો. સહ બાલક તે બાલકા. પહેલું છે એષ દેવાલય, એતે દેવાલયા. બીજું છે સ કૃષક તો તે કૃષકા. એષા ઉત્પીઠિકા તો એતા ઉત્પીઠિકા. સા કક્ષા તો તા કક્ષા. એતત પૂર્ણમ તો એતાની પૂર્ણાની. તત પુષ્પમ તો તે પુષ્પાણી. હવે પ્રશ્ન 6. નીચેના વાક્યોની સંસ્કૃત ભાષામાં અનુવાદ કરો. તો પહેલું છે આ ચિત્રો છે. તો એનું સંસ્કૃત થશે એતાની ચિત્રાણી. બીજું છે
પેલી ચકલીઓ છે તો તા ચટકા. ત્રીજું છે પેલા વાસણો છે તો તાની પાત્રાણી. ચોથું છે આ હંસો છે એ તે હંસા. પાંચમું આ પુસ્તકો છે તો એ તાની પુસ્તકાની. છઠ્ઠું છે તમે છોકરીઓ છો તો યુયમ બાલિકા. સાતમું છે આ સસલા છે તો એ તે શશકા. આઠમું છે આ સસલા છે તો એતમ શશકા. આઠમું છે આ બકરીઓ છે તો એતા અજા. નવમું પેલા હાથીઓ છે તે ગજા. 10મું અમે શિક્ષિકાઓ છીએ તો વયમ શિક્ષિકા. હવે પ્રશ્ન 7. ચિત્ર જોઈને સંસ્કૃત પદો લખો. તો પહેલું છે વૃક્ષો તો વૃક્ષા અને દળો તો કંદુકા. પછી ત્રાજવા છે તો તુલા, પેટિકા. ચકલીઓ છે તો ચટકા. હવે અલગ અલગ પર્ણો છે તો પર્ણાની અને ફૂલો છે તો પુષ્પાણી. હવે પ્રશ્ન 8. નીચે આપેલા શબ્દોમાંથી પુલ્લિંગ, સ્ત્રીલિંગ અને નપુંસકલિંગ શબ્દોને જુદા પાડો. તો કૌંસમાં આપેલું છે મહિલા, મયુર, ચટકા, શિક્ષક, પુષ્પમ, અશ્વમ, બાલિકા, ગીતા, ચિત્રમ, પ્રતિમા અને પુસ્તકમ. તો અહીંયા કૌંસ આપેલું છે પુલ્લિંગ, સ્ત્રીલિંગ અને નપુંસકલિંગ. તો પુલ્લિંગમાં આવશે મયુર, શિક્ષક અને અશ્વ. સ્ત્રીલિંગમાં આવશે મહિલા, ચટકા, બાલિકા, ગીતા અને પ્રતિમા. નપુંસકલિંગમાં આવશે પુષ્પમ, ચિત્રમ અને પુસ્તકમ. બાળ મિત્રો, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, જેથી કરીને હવે પછીના મારા વિડીયો તમે તરત પહેલાં જોઈ શકો.